અત્યાર સુધી એવું કહેવાતું કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે, પરંતુ આ દ્રશ્યો જોઈને હવે એવું પણ કહેવું પડશે કે હવે તો ગાંધીના ગામમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે. ધ્યાનથી જુઓ આ દ્રશ્યોને. આ દ્રશ્યો છે ગાંધીના ગામ પોરબંદરના, કે જ્યાં ધૂળેટીના અવસરે ખાલી વિદેશી દારૂની બોટલો પોરબંદર ચોપાટી ખાતે જોવા મળી આવતા વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પોરબંદર ચોપાટી ખાતે અમુક અસામાજિક તત્વો દ્વારા વિસ્તારનો માહોલ ખરાબ કરવા માટે વિદેશી દારૂની બોટલોનો ઢગલો કરવામાં આવ્યો હતો. આ દ્રશ્યો જોતા તો એવું લાગી રહ્યું છે કે પોરબંદરના લુખ્ખા તત્વો જાણે પાવરમાં આવીને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે સવાલ બસ એ થાય છે કે શું આવા અસામાજિક તત્વોને ખરેખર કાયદો કે વ્યવસ્થાનો કોઈ ડર નથી? અને ચોપાટી ખાતે આ બોટલો પોલીસની નજર ચૂકવીને આવી કેવી રીતે? આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.